Hey guys, welcome back to my new vlog. Good morning. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. ગાઈસ, સવારમાં આજે પપ્પા નાસ્તો કરવા માટે બેસી ગયા છે અને નાસ્તામાં આજે બપોરના ભોજન જેવો નાસ્તો છે. તમે જોઈ શકો છો દાળ, આમાં છે ભાત, દહીં અને આ બાજુ મમ્મી બનાવે છે રોટલી. તો ગાઈઝ, યુગ જમવા માટે બેસી ગયો છે. આજે જમવામાં છે રોટલી, પછી દાળ છે, આપણે સવારમાં જોયું તેમ, ભાત અને પાપડ. ગાઈઝ, તો યુગે જમી લીધું છે અને અહીંયા બેસી ગયો છે અને આજે મમ્મી કરે છે જીરું શાક. મમ્મી ગામડેથી આવ્યું છે? હા, હાલમાંથી આવ્યું છે. બહુ ગંદુ છે રોડ, બહુ જ. કાકરા છે. કાકરા કચરો બધું જ. ગાઈઝ, આજે અમારે બનાવવાના છે ખાખરા પીઝા. એના માટે આ બધું વેજીટેબલ લઈ લીધું છે. કોબી છે, કેપ્સિકમ છે, ટમેટા છે, ગાજર છે અને મકાઈ પણ બફાઈ ગઈ છે. કાંઈ નહીં, ચાલો આ બધું વેજીટેબલ કટિંગ કરી નાખીએ. ગાઈઝ, આ બાજુ બધું વેજીટેબલ ઝીણું ઝીણું કટ કરી નાખ્યું છે. તમે જોઈ શકો છો કોબી, કેપ્સિકમ, ગાજર, ટમેટા અને મકાઈના દાણા પણ કાઢી નાખ્યા છે. હવે આ બધું વેજીટેબલ મિક્સ કરી દઈશ. તો ગાઈઝ, આ બાજુ બધા વેજીટેબલ મિક્સ કરી દીધા છે અને અહીંયા ટમેટા છે. ટમેટા મિક્સ નથી કર્યા, અલગ રાખ્યા છે એનું પાણી થાય એટલા માટે. અને આમાં આ સોસ છે, આમાં બધા સોસ મિક્સ કર્યા છે. પીઝા ટોપિંગ છે, શેઝવાન સોસ છે અને ટોમેટો કેચઅપ છે. આ બધું રેડી થઈ ગયું છે. ગાઈઝ, અમે જમવા માટે બેસી ગયા છે. હજી હું બનાવું છું અને મમ્મી અને યુગ બે જમે છે. તમે જોઈ શકો છો, મમ્મી અહીંયા જમે છે અને અહીંયા યુગ જમે છે. મમ્મી, કેવું લાગ્યું? મસ્ત છે. મજા આવી? બહુ ફાઇન બન્યા છે. યુગ, તને મસ્ત. મજા આવી? ગાઈઝ, અમે જમીને ફ્રી થઈ ગયા છીએ. મારા પપ્પા લેટ આવ્યા છે તો એના માટે હવે હું બનાવું છું. અહીંયા તમે જોઈ શકો છો જે વસ્તુ તૈયાર કરી નાખી છે. કાંઈ નહીં, ચાલો હવે એના માટે બનાવી નાખું. ગાઈઝ, આ સાથે હું મારો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર કહેજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ગુડ નાઇટ, બાય બાય.